અમદાવાદની અહીં જમાલપુરના દબાણો પર ચાલી ગયું છે બુલડોઝર, જ્યાં ઉર્દુ શાળા નંબર 3 અને 4 પર બની ગયેલું શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવ્યું। પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ અહીં બુલડોઝર ચલાવ્યું હતું। કાંચની મસ્જિદ ટ્રસ્ટે જ ગેરકાયદે બાંધકામ કરીને દુકાનો ભાડા પેટે આપી દીધી હતી। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। એએમસીના લીગલ ડિપાર્ટમેન્ટે અહીં શોપિંગ સેન્ટરના વેપારીઓને નોટિસ ફટકારી હતી। દબાણ કરતા વેપારીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી દબાણ તોડવા પર સ્ટેની માંગ કરી હતી। 10 દિવસ બાદ એએમસીના લીગલ સેલે નિયમ અનુસાર બીજી નોટિસ પણ ફટકારી હતી। ગઈકાલે લેખિત ઓર્ડર મળ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પડાયું। શિક્ષણ સમિતિના દાવા કરાયેલી જગ્યા પર 10 જેટલી દુકાનો ઊભી કરાઈ હતી। 2017 में अमे सेशन्स कोर्ट में केस कर्यो तो आनु अमे कोर्ट कमीशन भी करायु हतुं अने एमां म्युनिसिपालिटी अने स्कूल बोर्ड बे पार्टी बनाई थी अमे अने ए पेन्डिंग छे हजी अमारो दावो। ओके तो अत्यार हाल जे डिमोलिशन चाली रह्युं छे कई बाबतने लईने चाले छे? ए खाली आ लोकोए एम कीधुं भाई तमे आ इलीगल कन्स्ट्रक्शन छे एटले ए बाबतनुं चाले छे। अत्यारे आ लोकोए अमने 261 અને 262 ની નોટિસો આપી तो एना सामे अमे हाईकोर्ट गया था एटले हाईकोर्टे अमने स्टे ना आप्यो एटले पछी आ लोको डिमोलिशिंग कर्युं। तो जमालपुरना आ दबाणों पर आखिरे बुलडोઝર ફેરવી દેવામાં આવ્યું છે। એએમસીએ આ સમગ્ર કાર્યવાહી પોલીસની હાજરીમાં કરી। જો કે અહીં પહેલા શાળા ચાલતી હતી, પરંતુ ત્યાં હવે ભાડા પેટે દુકાનો ખોલી દેવાય, જેને હવે તોડી પડાય। મહાનગરપાલિકાની ઉર્દુ શાળા બંધ થયા બાદ એ જગ્યા પર શોપિંગ કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું અને એ શોપિંગ સેન્ટર આખરે હાઈકોર્ટનો સ્ટે હટ્યા બાદ એને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ્યારે સંકલન સમિતિની બેઠક મળી હતી ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મામલો ઉજાગર કર્યો હતો અને જે ઉર્દુ શાળા હતી એની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયો હોવાનો એમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો અને આ જે દબાણ છે એને તોડવા માટેની ચર્ચા શરૂ થઈ હતી। એએમસીના જે લીગલ વિભાગ છે એમના દ્વારા શોપિંગ સેન્ટરના વેપારીઓને દબાણ દૂર કરવા માટે 24 ડિસેમ્બરે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને દબાણ દૂર કરવા માટેની જે છે એ વાત કરવામાં આવી હતી। ત્યારબાદ વેપારીઓ પણ હાઈકોર્ટ ગયા હતા, પરંતુ એનો જે છે એ સ્ટે મળ્યો ન હતો અને આખરે 10 દિવસનો સમય મળ્યા બાદ આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કાંચની મસ્જિદની બાજુમાં રહેલ જે શોપિંગ સેન્ટર છે આખરે એને તોડી પાડવામાં આવ્યું છે। મહત્વનું છે કે અહીંયા પહેલા ઉર્દુ શાળા ચાલતી હતી અને એને લઈને પણ એક વિવાદ ચાલતો હતો અને એ તમામ વિવાદોની વચમાં અમિત શાહ કે જેઓ એલિસ બ્રિજના ધારાસભ્ય છે એમના દ્વારા સંકલન સમિતિમાં સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો અને એ મામલામાં બંને જે ચાહે જમાલપુરના ધારાસભ્ય હોય કે પછી આ ધારાસભ્ય હોય બંને આમને સામને જોવા મળ્યા હતા અને આખરે એ દબાણ દૂર થતા જોવા મળ્યા છે। મહત્વનું છે કે આ જગ્યા વકફ બોર્ડની હોવાનો એક દાવો પણ કરવામાં આવ્યો હતો અને એ જગ્યા પર મહાનગરપાલિકા ભાડા પેટે હોવાની પણ વાત કરવામાં આવી હતી। એ તમામ દાવાઓની વચમાં હાઈકોર્ટ પરથી સ્પષ્ટતા થઈ હતી અને એ સ્પષ્ટતા થયા બાદ આખરે દાદાનું બુલડોઝર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ચાલતું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। રાજકોટના